સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં 31 ડિસેમ્બરની પાર્ટી પર પોલીસની બાજ નજર રાખવામાં આવશે. ફાર્મ હાઉસ અને હોટલોમાં છાપો મારવાનો એક્શન પ્લાન. સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં 31 નજીક આવતા વર્ષના છેલ્લા દિવસે મદહોશે ઉજવવા માટે નબીરાઓએ દારૂની મહેફિલ શરૂ કર્યા તે પહેલાં પોલીસ પણ એલર્ટ થઈ ચૂકી છે અને ગૃહ વિભાગના આદેશને પગલે નશાની હાલતમાં વાહન ચલાવનારાઓને પકડવા માટે ડ્રિંક એન્ડ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આ સાથે 31ને લઈ ઉજવવામાં આવનારી પાર્ટી પર પોલીસ બાજ નજર રાખીને બેઠી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ 31 ડિસેમ્બર પૂર્વ દારૂની મહેફિલને અટકાવવા માટે સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલ અને અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા સરહદી રાજસ્થાનમાંથી મોટાપાયે વિદેશી દારૂ ઘુસાડવામાં આવતો હોવાથી પોલીસ દ્વારા વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જ્યારે પ્રખ્યાત બુટલેગરને ત્યાં રેડ પાડવામાં આવી રહી છે. આ ઉપરાંત પીધેલ વાહન ચાલકોની તપાસ કરવા માટે બેથ એલાઇઝર મશીન સાથે ડ્રિંક એન્ડ ડ્રાઈવ શરૂ કરીને પોલીસ દ્વારા વોચ ગોઠવવામાં આવી છે.